रिद्धि सिद्धि सहित पधारजो ब्रह्मा विष्णु महेश। आजना प्रसंगे उपस्थित गामना तमाम रहीशो, तमाम मेहमानश्रीओ, तमामनो माननीय आदरणीय जगदीश भाई, नरोत्तम भाई नाई सपरिवार तेमज सुरेश भाई, नरोत्तम भाई नाई सपरिवार आपनु हार्दिक स्वागत करे। आज आनंदनो अवसर छे कि श्री रामदेव पीर महाराज नो पाठ होय, भजन होय अने भोजन होय। भोजन अने भजन होय त्या परमात्मा नो वास होय। अने खूब आनंदनी बात छे कि आवा जगदीश भाईए भजन कीर्तन करावी अने एक सत्संग अने बोरसन भक्त मंडल ने एक बार ताळीओना गड़गड़ाट थी वधावी लो। कार्यक्रमनी शरूआत जो के भक्त मंडल अहींया होय बोरसरनुं, पण हरीने कालावाला करवा छे એટલે અહીંયા કોઈ કલાકાર બનીને નથી આયા, બરાબર? એટલે આનંદ કરવાનો છે, સમયની સાથે ચાલવાનું છે, એટલે આરતી પણ લેવાની છે। એટલે મારું જે થોડું ઘણું બોલવાનું છે બીજા રાઉન્ડમાં બોલીશું, પણ અત્યારે ભીખાભાઈ પટેલ બહુ સરસ મજાના ગરવા ગજાનંદ ગણપતિ દાદાની આરાધના કરવી છે, એમની વંદના કરવી છે, પછી આપણે કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ છીએ। અહીંયા અમારા સાજિંદા મિત્રો આવ્યા છે, એમને આપણે એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। હા હા, તાળીનો આગ્રહ હું રાખીશ દર વખતે, અને તાળીથી ફાયદો મને નહીં તમને થશે। હા, તાળી તમે પાડશો, ફાયદો મને નહીં થવાનો, ફાયદો તમને થવાનો છે। એક તો તાળી પાડશો ને તમે તો જિંદગીમાં તમને કોઈ રોગ નહીં થાય। આ એક્યુપંક્ચર છે, આ તાળી પાડવી, પાડજો તાળી જો। હા, અમુક લોકો કે અમે નહીં પાડીએ, 6 રોગ થાય અમને, તો મારે હું પણ રામદેવજી મહારાજના નામની તાળી પાડવાની છે। અને જેને જેને તાળી પાડી છે ને ભગવાનના નામમાં, જેને જેને કંઈક આવા ધર્મમાં આપ્યું છે ને, તાળી પાડી છે, હાથ લાંબો કર્યો છે ને, એ હા હા ભલે ભલે, તો આવો એવા ગરવા ગજાનંદ ગણપતિ દાદાની આરાધના કરવી છે। હા હા, પણ આપણે આરતી લેવા પટેલ સમાજનું જેને ગૌરવ અપાવ્યું છે એવા જયંતિભાઈ પટેલ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી। જો કે બંને સાહિત્ય કલાકારો પણ છતાંય, જો કે હું કલાકાર બની નહીં પણ એક પરિવારના નાતે આવવાનું થયું છે। જગદીશભાઈનો એમનું પરિવારનું આમંત્રણ, આત્મારામભાઈ લીંબાચિયા મારે મામા થાય, જગદીશભાઈ ને મામા થાય, લો કેવો આનંદ છે। એટલે એમનો ફોન આવેલો કે આવું સરસ મજાનું આયોજન છે, તો કલાકાર તરીકે નહીં પણ મહેમાન તરીકે પધારો। અને પરિવારમાં સમાજમાં તો મહેમાન તરીકે જ જવાય। સેજ ઇફેક્ટ રાખજો દાદા, સાઉન્ડ દાદા, હલો। અને આજે જગદીશભાઈએ કેટલી સુંદર વ્યવસ્થા કરી છે। અહીંયા આવ્યા એટલે સરસ મજાનું અમને ભોજન મળી ગયું, પ્રસાદ મળી ગયો। અને મારી પર્સનલ વાત કરું, પછી પાછળ વાડો છે, એટલે જગદીશભાઈએ કીધું કે આત્મારામ મામા અને અશોકરાજ તમે ત્યાં વાડામાં થોડી વાર બેસો, આરામ કરો। હું તો ત્યાં ગયો અને સરસ મજાનો એક ખાટલો, તો ખાટલામાં થોડો આડો પડ્યો, આડો પડ્યો તે કેવો પડ્યો, 1 કલાક સુધી, અને મારી પર બીજા કોઈ ગોદડું પાછું ઉડાડ્યું, કેમ કે ઠંડી જેવું વાતાવરણ, મને ખબર નહીં। હા જો વડીલે આ એમને તાળીઓથી વધાવી લો, મને ખબર નથી કેટલી સુંદર વ્યવસ્થા। પછી અહીંયા જે મહેમાનો બેઠા છે, જ્યાં બેઠા છો ત્યાં પાણીની વ્યવસ્થા। અમારે અલગ અલગ ગામમાં જવાનું હોય, વિડીયોની વ્યવસ્થા, લો આવી જો હેડો। આ મારો કહેવાનો મતલબ એ કે અમારે અલગ અલગ ગામમાં જવાનું હોય, અલગ અલગ શહેરમાં જવાનું હોય, અલગ અલગ નાતો હોય,
અલગ અલગ જાતો હોય, અલગ અલગ પરિવારો અમારી સામે બેઠો હોય, અમારે તો રોજનું આનું આ પરિવાર ભીખાભાઈ, અમારે રોજ બોર્ડની પરીક્ષા. અત્યારે બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે ને? હા, કોણ છે આટલામાં? કોઈ છે? આ દીકરીને તાળીઓના ગડગડાટથી વધાવી લો. તારું ખૂબ સારું પેપર જાય, સારી જગ્યાએ તું આવી છે અત્યારે અહીંયા. હા, એટલે આ વ્યવસ્થાની વાત કરું. પણ એક જગ્યાએ હજુ અમે પ્રોગ્રામની શરૂઆત કરતા હતા અને ત્યાં એક ભાઈ આવીને બેસી ગયા મારી આગળ. મને કે પાણી ક્યાં? મેં કીધું અમે તો બહાર ગામના છીએ. તોય મને કે પાણી ક્યાં? મેં કીધું માટલામાં. મને કે માટલું ક્યાં? મેં કીધું ઘરમાં. મને કે ઘર ક્યાં? મેં કીધું ગામમાં. મને કે ગામ ક્યાં? મેં કીધું તાલુકામાં. મને કે તાલુકો ક્યાં? મેં કીધું જિલ્લામાં. મને કે જિલ્લો ક્યાં? મેં કીધું રાજ્યમાં. મને કે રાજ્ય ક્યાં? મેં કીધું ભારત દેશમાં. મને કે ભારત દેશ ક્યાં? મેં કીધું એશિયા ખંડમાં. મને કે એશિયા ખંડ ક્યાં? મેં કીધું પૃથ્વીમાં. મને કે પૃથ્વી ક્યાં? મેં કીધું પાણીમાં. મને કે પાણી ક્યાં? મેં કીધું માટલામાં. આ અમારે રોજનું પડ્યું. પણ હું જગદીશભાઈના પરિવારને એટલે ધન્યવાદ આપું છું કે આવા રૂડા અવસરે જ્યારે ભજન અને ભોજન કરાવ્યા છે. અને આ બધું ક્યારે હોય? ગામડું છે ને, ગામડામાં હજુ સંસ્કાર છે મિત્રો. હું પણ ગામડાનો છું. ભલે વર્ષોથી પાટણમાં રહીએ, પાટણ સિયોરી રોડ ઉપર જાવ એટલે પહેલું સ્ટેશન આવે સુજનીપુર. હું પણ ગામડાનો છું. ગામડાની સંસ્કૃતિ ભીખાભાઈ હજુ છે. મહેમાન દૂરથી આવતો હોય, મહેમાનની નજર નથી પડી ઘરધણી ઉપર, પણ ઘરધણીની નજર પડી ગઈ તો ઘરધણી સામેથી બોલાવે, એ ફલાણા ભાઈ આવો આવો એમ કરીને ઘરે બોલાવે. જમવાનો સમય હોય તો જમાડે, સવારનો પોર હોય તો ચા પીવડાવે. આ ગામડાની મહેમાન ગતિ. અને શહેરમાં જાજો કોક દિવસ, સામે મહેમાન આવતો હોય, ઘરધણી જોઈ જાય કે મહેમાન આવે છે તો ઘરધણી હટી જાય, બાજુ જતો રહે. પણ મહેમાન એ ઉસ્તાદ આવી ગયા, હવે આવે એટલે બોલાવો તો પડે ને. ગામડાની મહેમાન ગતિ ને શહેરની મહેમાન ગતિમાં ફેર કેટલો. મહેમાન આયા, આવો આવો બેહાડ્યા, મહેમાન બેઠા. પછી પેલા ઘરધણી હતા ને એ રહોડામાં ગયા કે સાંભળે છે હું છે? અરે ધીરે બોલ, મહેમાન આવે. ખબર છે મારા ઓળખ્યા બે જણા લડ્યા. લડ્યા એટલે કેવા લડ્યા? પેલી કે આ હેડી મારે નહીં રહેવું એમ કરી ઘરની બહાર. પીલો કેવું ઉભી રે જાય છે ક્યાં એમ કરીને પીલો ઘરની બહાર, ઘર ધણી બહાર અને મહેમાન ઘરમાં. હવે આને મહેમાન ગતિ કહેવાય? પણ લગભગ અડધો કલાક થયો અને બંને જણા વાતો કરતા કરતા આયા ઘરમાં. પેલી કે હું કેવી હોશિયાર. પેલો કે છોની મોની બેસ, ઝઘડો મેં કર્યો. પેલી કે છોના મોના બેહો, ઝઘડો મેં વધાર્યો. આ કે ઝઘડો મેં વધાર્યો. પેલી કે હું હોશિયાર, આ કે હું હોશિયાર. પેલી કે હું હોશિયાર, આ કે હું હોશિયાર. ત્યાં મહેમાન માળિયામાંથી ટપક્યા, અમે કેવા હોશિયાર હજુ ગયા જ નથી. હવે આને મહેમાન ગતિ ન કહેવાય. પણ એકવાર બોરહણ ગામમાં આવો અને જગદીશભાઈની મહેમાન ગતિ માનો. એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લો પરિવાર. હું ફક્ત હવે 2-5 મિનિટ લઈશ, કારણ કે ભક્તો વધારે છે. એટલે દરેક જગ્યાએ ભક્ત મંડળ હોય એટલે અમારે બોલવાળાને પણ આ તો એક મહેમાનને જ્ઞાતે અમે જયારે આવ્યા છીએ ત્યારે જય હો. એક જ નાની વાત કરી, મારી વાણીને અહીંયા વિરામ આપું છું, કારણ કે બીજા બે પ્રખર સાહિત્ય કલાકારો બેઠા હોય અને બીજા ભક્તો પણ બોરસન ભક્ત મંડળ બેઠું છે. એટલે એક જ નાની વાત કરી, મારી વાણીને અહીંયા વિરામ આપું છું. તો આવો કાર્યક્રમના દોરને વધારવો છે. પણ મારો કહેવાનો મતલબ એ કે એક જ નાની વાતમાં કેવી ભજન અને ભોજન, ત્યાં પરમાત્માનો વાસ છે. અને આજ હું તમે એક ધર્મરૂપી માડવા નીચે બેઠા છીએ અને આજ તમામ ભક્તો વતી જગદીશભાઈના ઘરે જે મહેમાનો આવ્યા છે, પછી કલાકાર મિત્ર હોય, મહેમાન હોય, તમામ પ્રકારના કોઈ પણ જ્ઞાતિના, પછી બોરસન ગામના પણ હોય, તમામ લોકો જગદીશભાઈને એટલું જ કહેશે, જગદીશભાઈ અમારો કવિ એમ કહે છે કે આજે તમે કઈક ધર્મમાં વાપર્યું છે, તો અમારો કવિ એમ કહે છે કે ધર્મ વધે તો ધન વધે, ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, અને માન વધે
તો પછી બાપ બધું વધત વધી જાય. જગદીશભાઈના પરિવારમાં ક્યારે ધનનો ભંડાર ક્યારે ખૂટે નહીં એવી રામદેવ પીર મહારાજને આપણે હું તમે સાથે મળીને તાળીઓથી પ્રાર્થના કરીએ. બાપ આવો પરિવાર હોય ને ત્યાં મજા આવે. તો આવો કાર્યક્રમના દોરને એવા મારા મામા ને ભાણા જોડે જ હોય છે. તો એવા આત્મારામ લીંબાચિયા, અમારા લીંબાચિયા નાઈ સમાજનું ગૌરવ, એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લે. આત્મારામ ભાઈ લીંબાચિયા. બહુ સરસ મજાની વાત આત્મારામ ભાઈ લીંબાચિયાએ સરસ મજાના ભજન અહીંથી રજૂ કર્યા. અહીંયા બોરસણ ભજન મંડળ એક પછી એક ભક્તો પોતાની વાણીને પવિત્ર કરવા જઈ રહ્યા છે. એમને બિહાડ્યું. મોબાઈલ ચાલુ કરો રસિકભાઈ, તમારે જે જોઈતા એવા ગીતો સાંભળવા મળે. પણ ભજનની તાકાત છે. વર્ષો પહેલા ભજન ગવાતા આજે ગવાય છે અને કાલે પણ ગવાશે. ભજન ક્યારે બંધ નહીં થાય. કદાચ કોઈ ગીત તમને ગમે એ થોડા સમય માટે, પછી ગીતને આપણે ભૂલી જઈએ છીએ. પણ ભજન ક્યારે જિંદગીમાં ભૂલાતું નથી, કારણ કે ભજનની અંદર એટલી તાકાત છે. તો એવું ભજન લઈ એવા વડીલ સાધુરભા ભગતને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ.